મંદિર બનાવવા મુદ્દે કલોલના કોઠા ગામે મારામારી। ગાંધીનગરના કલોલ તાલુકાના કોઠા ગામમાં દેવી પૂજક સમાજની સભા દરમિયાન હિંસક ઘટના સામે આવી છે। જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવી પૂજક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સભામાં મંદિર નિર્માણના મુદ્દે વિવાદ થયો હતો। સભામાં હથિયાર સાથે આવેલા ટોળાએ તોડફોડ સાથે મારામારી કરી હતી, જેમાં એક વ્યક્તિને આંખની નીચે છરીથી ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે પહોંચી સમગ્ર મામલો સંભાળ્યો છે। સભામાં 1000થી વધુ લોકો હાજર હતા। આ અંગેની મળતી માહિતી પ્રમાણે જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવી પૂજક ચેરિટેબલ ટ્રસ્ટે વર્ષો પહેલાં કોઠા ગામમાં 4.5 વીઘા જમીન ખરીદી હતી। આ જમીનમાં હડકમાઈ માતાનું મંદિર અને ધર્મશાળા બનાવવા માટે 10 ઓગસ્ટ મંડપ બાંધીને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં સમાજના આશરે 1000 લોકો હાજર હતા। સભા ચાલી રહી હતી ત્યારે કિરણભાઈ ઉર્ફે કિરણ બાવાભાઈ જાનુ, ભરત હીરાભાઈ દંતાણી, અરવિંદ વિકાણી સહિત અન્ય લોકો ધોકા લઈને આવી ગયા હતા અને ગાળોગાળી બોલી હતી। તેની ફરિયાદ આજે જે છે તે 1 વાગે સંપૂર્ણ જે વિગત છે તે ફરિયાદ છે તે નોંધવામાં આવી। તેના આધારે જ આજે સંપૂર્ણ વિગત 11 ઓગસ્ટના રોજ સામે આવી છે।